નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ બહેનો માટે દીકરીઓ માટે આ ખાસ લગ્નનો ઉપાય તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું। જે દીકરીના લગ્નમાં વિઘ્નો આવતા હોય, જે દીકરીના લગ્નમાં કોઈ પણ રીતે અડચણો આવતી હોય, સારું પાત્ર શોધવામાં ખૂબ વાર લાગતી હોય, ઉંમર થઈ ગઈ હોય છતાં સારું પાત્ર ન મળતું હોય, તેના માટે આ ખાસ ઉપાય છે। આ ઉપાય સરળ પણ છે, સાથે સાથે આ ઉપાય દ્વારા આપ સારા વરની શોધ આપની પૂર્ણ થઈ જશે। આ ઉપાય ક્યારે કરવાનો છે તો કે આ ઉપાય ભગવાન શ્રી કૃષ્ણનો છે। માં રૂક્ષ્મણીએ જે પત્ર લખ્યો એનો સવિસ્તાર આજે ઉપાય હું રાખવા જઈ રહ્યો છું, એટલે આ વિડીયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો। ખાસ કરીને મારા બહેનો, આ વિડીયો આપ સાંભળી અને ઉપાય કરશો પૂર્ણ શ્રદ્ધાથી, પૂર્ણ વિશ્વાસથી, તો આપના લગ્નમાં જે વિઘ્નો આવે છે અવશ્ય ભગવાનની કૃપાથી દૂર થશે। શ્રી કૃષ્ણ ભગવાન માં રૂક્ષ્મણીની કૃપાથી એ જે પણ અડચણો છે દૂર થશે। હવે આ ઉપાય ક્યારે કરવાનો છે તો આ ઉપાય આપણે ખાસ કરીને 3 મંગળવારે પણ કરી શકો, શુક્રવારે પણ કરી શકો અને પૂર્ણિમાના દિવસે પણ આપ કરી શકો છો। આપને શું કરવાનું છે તો કે 3 વસ્તુ ખાસ આપણે લેવાની છે। એક તો આપને ગૂગલમાંથી માં રૂક્ષ્મણીનો પત્ર ડાઉનલોડ કરી લેવાનું છે અથવા લખી લેવાનું છે, જે કૃષ્ણ ભગવાનને માં રૂક્ષ્મણીએ લખ્યો હતો। બહુ સુંદર પત્ર છે, 7 શ્લોકનું આ પત્ર છે, પ્રેમ પત્ર પણ કહી શકાય। ફર્સ્ટ લવ લેટર ઇઝ આ રૂક્ષ્મણીનો પત્ર છે। દુનિયાનો પહેલો પ્રેમ પત્ર માં રૂક્ષ્મણીએ ભગવાન કૃષ્ણ ભગવાને લખ્યો હતો એ પત્ર છે, જેમાં ભગવાન કૃષ્ણનું સુંદર મજાનું વર્ણન લખ્યું છે। અને માં રૂક્ષ્મણી એમ કહી શકાય માં સરસ્વતી લખવાના બેઠા હોય એવા સુંદર મજાના શબ્દો છે। આ પત્રની આ ખાસિયત છે। માં રૂક્ષ્મણીએ પત્ર લખ્યો અને ભગવાન શ્રી કૃષ્ણ એને લેવા માટે આવ્યા। તો આ શ્રદ્ધાને ભાવથી કરશો તો આપને પણ રૂપવાન, ગુણવાન, ધનવાન જે આપને અનુરૂપ હશે એ પ્રમાણે ભગવાનની કૃપા અવશ્ય બનશે। હવે આપને શું કરવાનું છે, શુક્રવારે પણ કરી શકો, મંગળવારે પણ કરી શકો અને પૂર્ણિમાના દિવસે પણ કરી શકો। એક તો માં રૂક્ષ્મણીનો પત્ર લેવાનો છે, બીજું મોર પીછ લેવાનું છે અને ત્રીજું બાંસુરી લેવાની છે। આપને આપના ઘરમાં, આપના મંદિરમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ પણ ચાલે, કૃષ્ણ ભગવાનની તસવીર પણ ચાલે, સાથે માં રૂક્ષ્મણીની મૂર્તિ હોય અથવા તસવીર હોય તો વધારે સારું। જો એ ન મળે તો રાધા કૃષ્ણ ભગવાનની મૂર્તિ અને રાધા કૃષ્ણ ભગવાનની છબી કોઈ પણ હોય તો ચાલે, તેમની સામે આપને બેસી જવાનું છે। રાધાજી રૂક્ષ્મણીનું સ્વરૂપ છે આવું માનીને બેસી જવાનું છે। હવે સૌથી પહેલા તો ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન અને માં રાધાજીની પૂજા કરો। બંનેને ચંદનનું સુંદર મજાનું તિલક કરો, ચોખા અર્પણ કરો, સાથે ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં જેટલા તુલસીના પત્રો મળે, 5 મળે, 11 મળે, 21 મળે, એ જેટલા મળે એટલા આપને પ્રતિ દિવસ ચડાવવાના છે। એટલે આપના તુલસી ક્યારામાં તુલસીના પત્રો રહેવા દેજો, 1 મળે તો પણ ચાલશે। અને એ એક પત્રથી એ પત્રની અંદર જે તુલસીનું પાંદ હોય એમાં ચંદનથી તિલક કરવાનું છે। તિલક કરી અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં અર્પણ કરવાનું છે। અને કૃષ્ણ ભગવાનને બહુ પ્રિય છે એવું મોર પીછ છે એ પણ ભગવાનના મસ્તક ઉપર ચડાવવાનું છે અથવા એના ચરણમાં રાખી દેવાનું છે। અને એક બાંસુરી અત્યારે મળી જાય છે બજારમાં, તે પણ આપને અર્પણ કરવાના છે। આ 3 વસ્તુ અર્પણ થઈ ગયા પછી ભગવાનને ભોગ અર્પણ કરવાનો છે। જેમ ભગવાનને બહુ પ્રિય છે માખણનો ભોગ અર્પણ કરવાનો છે। માખણનો ભોગ અર્પણ થઈ ગયા પછી જે પત્ર આપે ડાઉનલોડ કર્યો છે એ પત્ર છે એ તમારે વાંચવાનું છે। આ પત્ર તો રોજ આપણે વાંચવાનું છે, પણ હવેની જે ક્રિયા છે શું કરવાનું છે એ આગળ તમારી સમક્ષ રાખું તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર લાઈક કરજો। ખાસ કરીને આપના મિત્રોને, આપના જે પણ સગા સંબંધી હોય એમને આ વિડીયો શેર અવશ્ય કરજો। જે દીકરીના લગ્ન થયા હોય તેને આ વિડીયો શેર અવશ્ય કરજો। આપ પહેલી વખત ફેસબુકના માધ્યમથી અમારો આ વિડીયો જોતા હો તો અમારા પેજને ફોલો કરી લેજો। સાથે
આ વિડીયો શેર અવશ્ય કરજો. મિત્રો, હવે મારી બહેનો ખાસ કરીને શું કરવાનું છે તો કે જે વસ્તુ અર્પણ કરી છે, માખણ અર્પણ કર્યું છે, મોરપીછ અર્પણ કર્યું છે, બાંસુરી અર્પણ કરી છે, આપને જે રૂક્ષ્મણીનો પત્ર છે એ રૂક્ષ્મણીનો પત્ર છે આપને સાથે લઈ લેવાનો છે. ડાઉનલોડ કરેલો હોય તો આપને એને વારી દેવાનો છે અને તેની માથે આપને તિલક કરવાનું છે. ચંદનનું ખાસ કરીને તિલક કરવાનું છે. ચંદન ભગવાનને બહુ પ્રિય છે અને આ ત્રણેય વસ્તુ લઈ આપને કૃષ્ણ ભગવાનના મંદિરે, દ્વારકાધીશ ભગવાનના મંદિરે અથવા આપની આજુબાજુમાં શ્રીનાથજી ભગવાનનું મંદિર હોય, કોઈ પણ દ્વારકાધીશ ભગવાનનું મંદિર હોય ત્યાં આપણે જવાનું છે અને આ ત્રણેય વસ્તુ ભગવાનના ચરણોમાં રાખી દેવાની છે. મોરપીછ છે, ભગવાનને લખેલો પત્ર છે અને સાથે બાંસુરી છે. ભગવાનને અર્પણ કરીને ભગવાનને પ્રાર્થના કરવાની છે, હે ભગવાન, માં રૂક્ષ્મણીએ આપને પત્ર લખ્યો અને આપને લેવા માટે આવ્યા. હે ભગવાન, મારી પણ ભક્તિનો નાદ છે એ સ્વીકાર કરજો. પ્રાર્થના હૃદયથી કરવાની છે. સાથે કહેવાનું છે કે મારા અનુરૂપ હે ભગવાન મને વરની પ્રાપ્તિ થાય એવી કૃપા કરજો. હવે જ્યારે રૂક્ષ્મણી પત્ર છે એ રોજ આપણે વાંચવાનું છે. 2 પત્ર લેવાના છે, 2 પત્ર આપણે ડાઉનલોડ કરવાના છે અથવા લખી લેવાના છે. તો એક પત્ર છે જે દિવસથી શરૂઆત કરો, મંગળવારે શરૂઆત કરો અથવા શુક્રવારે શરૂઆત કરો અથવા પૂર્ણિમાના દિવસે શરૂઆત કરો, એટલે એ દિવસે ભગવાનના ચરણોમાં રાખી આવવાનો છે. પણ એક પત્ર તમારા ઘરમાં રાખવાનો છે. એ પત્ર રોજ તમારે કૃષ્ણ ભગવાનની સામે વાંચવાનો છે. સાથે ભગવાનને ભોગ ધરવાનો છે અને પ્રાર્થના કરવાની છે. આ રીતે શ્રદ્ધાથી, ભાવથી, પૂર્ણ વિશ્વાસથી આપ રોજ આ પત્રનું વાંચન કરશો અને જે મેં કીધું છે આ 3 દિવસોમાંથી આ કોઈ પણ દિવસ કેવલ ને કેવલ આપ જો મંગળવારે કરો તો 7 મંગળવાર કરવાના છે, શુક્રવારે કરો તો આપને 9 શુક્રવાર કરવાના છે અને પૂર્ણિમાના દિવસે કરો તો 9 પૂર્ણિમા આપને કરવાની છે. અને એ 9 દિવસ એટલે કે 9 વખત ભગવાનના ચરણમાં આટલી વસ્તુ અર્પણ કરવાની છે. મને લાગે છે શ્રદ્ધાથી, ભાવથી આ રીતે ઉપાય કરશો તો આપની ઈચ્છા ભગવાન પૂર્ણ અવશ્ય કરશે. મિત્રો, આવા જ ઉપાય જે સરળ હોય આપ કરી શકો અને એનું પરિણામ ભગવાનની કૃપાથી સારું મળે, આવા જ ઉપાય તમારી સમક્ષ હું રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.